તો રાજકોટમાં ફાયર એનઓસીને લઈને બનપાની કાર્યવાહી સામે વેપારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ચેમ્બર ઓફ કોમર્સમાં તમામ અધિકારીઓએ કમિશનરને રજૂઆત કરી, સાથે જ વેપારીઓએ સફેદ કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો, જેમાં શહેરના વિવિધ એસોસિએશનને સાથે રાખીને આરએમસી કમિશનરને કહેવામાં આવ્યું કે સીલ કરવાની કાર્યવાહીને બદલે વ્યવહારુ ઉકેલ લાવવામાં આવે। પણ સીલ મારવાની જે પ્રક્રિયા કરવામાં આવેલ છે, જે ઉતાવળે મારવામાં આવેલ છે, અમને એટલી શ્વાસ લેવાનો સમય આપો। અમે કમ્પ્લેન કરવા માટે તૈયાર છીએ અને કમ્પ્લેન થવા જ જોઈએ। એ અમારા હિતમાં છે, વિદ્યાર્થીઓના હિતમાં છે ને નાગરિકોના હિતમાં છે। અમે એમાં ક્યાંય પાછી પાની કરવાના નથી, પરંતુ રાતોરાત કમ્પ્લેન થઈ જાય એવું કોઈ મિકેનિઝમ અત્યારે અસ્તિત્વમાં છે નહીં। પ્રજાની સેફટી સૌથી પહેલાં, બાળકોની સેફટી સૌથી પહેલાં, કામદારોની સેફટી સૌથી પહેલાં, પરંતુ અચાનક જ જે નિયમમાં ફેરફાર આવ્યા છે એ નિયમમાં ફેરફારની જાણ કર્યા વિના જે સીલિંગ પ્રોસેસ થઈ રહી છે અને અત્યારે જે પણ કોઈ એજન્સી છે ફાયર એનઓસીની કાર્યવાહી કરવા માટેની, એ તમામ એજન્સીઓ પાસે એક લિમિટેડ મેનપાવર છે, લિમિટેડ મટીરિયલ સપ્લાય છે। તો તાત્કાલિક ધોરણે એક અઠવાડિયાની અંદર કે 3 દિવસની અંદર કોઈ બી જગ્યાએ બધા ફેરફારો છે એ અશક્ય છે, તો એના માટે થોડો સમયગાળો આપવામાં આવે। તંત્ર સાથે મળી ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કામગીરી કરવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અમે તંત્રની સાથે છીએ, અમે તંત્રની સાથે રહી અને આ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક, સલામતીપૂર્વક બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું। ત્યારે અમને પણ પૂરો વિશ્વાસ છે કે આમાંથી બહાર નીકળી જાય। તંત્રને મારી વિનંતી એ છે કે ખાસ કરીને ફાયરના એનઓસી આપવા થોડી ઝડપ રાખે। તો બીજી તરફ આરએમસી કમિશનર ડીપી દેસાઈનું કહેવું છે કે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 200થી વધુ સીલ ખોલવામાં પણ આવ્યા છે। જ્યારે આ સીલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે, તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે। ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી, તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ 200 થી 225 જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે।